વાલમભાઈ વાહે રહી ગયા, બધાય આપણી આગળ નીકળી ગયા, આવી ગયા હાવ કેવા આપણા દાડા, જોવા નથી ગમતા આ કોઈને ઝાડા. કેમ આજે આવું ગીત ગાયું? આવું જ ગીત ગાય ને બધા રાગે પડી ગયા. આપણું રાગે જ નથી પડતું. કોણે કીધું બધા રાગે પડી ગયા? આખું ગામ રાગે પડી ગયું, મેં જોયું. મેં એ કોઈ રાગે નથી પડ્યું, બધા ન્યાન ન્યાન છે પોતપોતાની જગ્યાએ. હા આ મનસુખ વાંઢો ભૂરાભાઈ ઢીંગો હવે મનસુખ વાંઢો છે ને એ આખો દી ઓલા ઓસિયાળા ઓટલેની જિંદગી હજી કાઢે અને આખી જિંદગી ન્યા જ એની નીકળશે. હાસુ. અને ભૂરાભાઈ આખો દી એમની દુકાનની ધૈયા ઓળી નથી જાતી, આ નોલું ને પેલું. અને ઓલો ઢીંગો આખો મહિનો ભૂરાભાઈ વાહે લબડશે 100-150 રૂપિયા આટું કરી. આ એમની જિંદગી. એની કરતા તો હો દરજે તમારી જિંદગી હારી. આમ તમારા ઠાઠ બાટ જોવો, આમ હે રોજ નવા નવા કપડા પહેરવાના, ક્યારેક નવા પહેરું. હા એમાં બૂટ ઇસ્ત્રી વાળા રોજ કપડા. તમને જોવે હું જિંદગીમાં રોજ હારું હારું ખાવાનું મળી જાય અને એ ટેસ્ટ થી આખો દી રખડવાનું. આની જેવી જિંદગી મળે કોઈને? એટલે હારું છે ટૂંકમાં મારે. હવે બહુ હારું છે, એમની કરતા તો બહુ હારું. તારે મને એમ કહેતું રહેવું, હું 9 વાગ્યાનો આજ ઉપાધિ કરું 1 કલાકથી. મેં કીધું હું બધાને વાહ રહી ગયો. કેમ ઉપાધિ કરો? તો મને એમ કે વાહ રહી ગયો હું. ઉપાધિ હું કામ કરવાની? તમારે ઉપાધિ જરાય નહીં કરવાની. તમને કોઈ કઈ કેમ તો સાચું નહીં માનું. તમારે છે મને આવીને તરત પૂછ લેવાનું કે સાચું છે ખોટું છે ભૂરી એમ. એટલે હું તમને બધું કહીશ. હવે હું રોજ તને પૂછી જોઈશ. આપણે ફેરફાર કાઈ નથી કરવાનો હવે. ફેરફાર કાઈ નથી કરવાનો. આમ જો તમારે રોજ આવા ઇસ્ત્રી વાળા કપડા પહેરી એ ગામમાં વ્યુ જવાનું રખડવા અને એ સાંજે આવવાનું અને આપણે કામ ધંધો કરવાનો જીવનમાં થતો જ નથી. આપણે ખાલી રખડવાનું જ થાય છે. ઈ મને કેવું લેવું રખડવા વયો જાવ. હવે આમ સાના માના ઉભા રહ્યો રખડવા વયો જાવ. હવે મસ્તી કરતી હતી એમ રખડવા વયો જાવ એમ. બહુ કરી ઘડીક કે આજ કરો આ હારું છે તમે આગળ સવો. આજ મેં એનું માન્યું કે હું મસ્તી કરું છું, પછી એમ કહે છે મારું માનતા નથી. હવે રોજ તમને કહું છું કામ ધંધો એમ કરો. તમે કેદી મારું માયના? એ પાણામાંથી માણા થાવ ક્યારેક તો અમારું કઈક લ્યો મનમાં અને કામ ધંધો કરો કઈક. ઓ ગરી ભાઈ જવા દે મને. હાલ આજ કઈક મસ્તીનું કામ કરીને આવું તો ખુશ થઈ જાય. એવું કામ ગોતીને આવજો. જોયું પાછા મને કે લે હું રખડું એમાં હારો લાગુ. આ તો મારે છે ને એમને હારું લગાડવા કેવું પડે, બાકી કોઈ કામે ન જાય. તમને થોડું ગમતું હોય. એટલે તેથી માન મારું રાગે ચડ્યું. આખા ગામને હું પગે લગાડતો હું. નાઈ નાથી વાલમભાઈ આવીને મને માર ખવડાવ્યા. આ ફેરો મારો મગજ હાવ વહી ગયેલો છે. કેળા ખાઈને બધાનો હું પણ એકલો બટ કરે બકવા થઈ જાય છે તને. હવે જાવ ને વાલમભાઈ, તારી લખું કોઈ માણા ના જોઈએ મેં ગામમાં યાર. માર તેથી મારા રાગે હાલતું હું બધાને પગે લગાડતો અને તેમી વાલમભાઈ મને પકડાવીને માર ખવડાવ્યો. મેં તેમી તને મેં તને પકડાવ્યો તો કોઈ પકડાવ્યો? તું લાઈવ થઈને મોટી માથીને ફેસબુક માં આમ સોજો છો. હું બધાને પગે લગાડું આખું ગામ ભાળતું તને. એમ તો તું માર ખાવાનો હતો. તમારે ન્યા આવવાની શું જરૂર હતી એમ? હું એમ નકર ઓલા ઢીંગા એક ઢીંગા બાંઠિયાને પકડીને હું અહીં લેતા હોત ને પગે લગાડ દેત તો મારો ઓહન મારું સપનું પૂરું થઈ જાય. તારે છે બુદ્ધિ? તારે એવા પલાણ ન કરે તારે એટલી કમથી બુદ્ધિ છે કેટલી? આ તમારામાં ઢગલો ભરી બુદ્ધિ નહીં. આખા ગામને હું મહિનામાં 3 વાર વારો પાડું. એ દર મહિને કોઈ મને પકડી શકે? હા તો એમ નહીં તો મને કયો લ્યો તમે પાસે બુદ્ધિ હોય કયો લ્યો. હા એમ તમારે અમને પૂછવું પડે કે ગામને કેમ મારવું. હે હા હા તો પૂછો હાલો પૂછું ને આ કેમ મારવા. હા ભાઈ આમ ગોબા ઉપડે બધાને હું કોને એમ કરજે. હા તું ધોકાવાળો બાવો બની જા, ધોકાવાળો બાવો બની હું તારો શેલકો બની જાઉં, તું બાપુ બની જાઉં, ગામ બની જાહેરાત કરું ને પછી તાર બધાને આપણે ધોકા મારવા થાય. કેમ લાગ્યું? એ તમારું હાસુ હોય એવું કર્યું થાય ને. હા પકડાય એમાં? ના ના ન પકડાય. અને હું પાછો તારો શેલકો રહું અને તું ધોકા વાળો બાબા. ઘટે કાઈ નો ઘટે. ભૂરાભાઈ ની એમ કે ને કે મને માર મને તો જ બકે સામેથી માર ખવડાવવા આવશે. તમે ફરી જાઓ મને ખબર છે. મારી સિવાય તારું થાય એમ છે કામ નહીં તો હું ફરી જાવ ખરકો રહું તારે મારું જ માનવું પડશે. લે એ હાસુ પણ ફરી નહીં જાવ ને? બિલકુલ ન ફરું. હે હા તો હું પાક્કો થઈ જાવ ત્યાર સમય તૈયાર થઈ જા અને ઓલા બાબા બની જા ધોકા વાળો બાબા. હે હા તું એલા માં કેવું ખાવું છે? ના ના તું ખાઈ જજે. હા હા આજ વાંગ્યા જેવો છે. જે નિહણીએ સડાવો ને એ નિહણીએ સડી જાય. મને નથી ખબર આમાં એનું શું થાય, પણ એને એમ કે મારું હરખું થાય છે હું બધાને મારીશ. મને નથી ખબર આ માર ખાય છે ગામના માર ખાય છે. જોઈએ આગળ. એટલે આવ્યો એટલે બની ગયો ધોકા વાળા બાબા. એટલે આવ્યો રાડ્યું હું નાખો. ધોકા વાળા બાબા બનીને આવી ગયો એમને. આવી ગયો ધોકા વાળા સસમેરી બાબા બનીને આવ્યો. દો સસમા પહેર્યા. એટલે તને ખાલી ધોકા વાળા બાબા બનવાનું કીધું. સસમા કેમ પહેર્યા? એટલે મારો નાનો અમથો પ્લાન આખવો પડે ને ભાઈ.
તારા પલાન ની ઝાંકવા, તારા પલાન માં હલવાઈશું. એટલે મારા પલાન માં હલવાવી એટલે મને હું કઈ જરાકમથી બુદ્ધિ નહીં હોય યાર. તેની ટોકા ટોક ન કર્યા કરતા. ઠીક હાલો, તારું એટલું માન્યું, બીજું હું. હા ભાઈ, હવે હા આપડે ધીંગાને પેલા પકડવાનો છે. આ હોરી નોટ નો એક પ્લાન કરું ને એટલે ધીંગો બધે એના હમાસાર દઈ આવે. સમજાણું તને? હા સમજો. તારા પછી નકરા ગોબા જ ઉપાડવાના છે. હા 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 આમ તો ધીંગો જાય, ક્યાં? આમ તો જાય. હા, હાલો. ઉપર ક્યાં દાસ? દુકાન પૂરા બને તને કઈ ખબર છે ગામમાં હું નવીન થાય? હું નહીં થયું બાપુ એવા ધોકા વાળા. બાપુ તો સીતારામ બાપુ ઈ બાપુ ધોકો મારે ને એટલે તમારું સારું થાય. બોલો. એ વાલમભાઈ હું એટલો તો બાઠ્યો છો બાપુ ધોકો મારે ને તો હાવ ભમાવી જાવ એવું ન થાય. બાપુ જેમ એમ કોઈ ધોકો નથી મારતા. આ તો તું મારો ભાઈ બન છો ને એટલે હું તને કહું છું બાપુ પાસે એક ધોકો મરાઈ લે. વાલમભાઈ રેવ દે ને લાભ થાય છે તારે. લા એમ તરત લાભ થાય. બાપુ હા આને એક ધોકો મારો. લાભ કરાવો છે? મારો ભાઈ બન છે. અચ્છા આને ધોકો ન મરાય, નહીં વાગી જાય. હા એમ આને નાની એમથી લાકડી ટંગ દઈને મારી દેવાય. તંગ દિન લાકડી મરાવી શકે નહીં. એ નાના બાપુ રેવ દો ઓય બાપા તારા હારા હાટું કહું છું ને ના ના પડે છો. સીધો પડે. બાપુ નાખો એક તોલામાં. ફરાને લાભ નહીં કરાવતા હે ને. નહીં 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 ઝીણો એવો ટંગ દિન મારો ને નાની એવી લાકડી મારી દો. અચ્છા ઝીણો એવો લાભ થાય ને એવું કરો. હા હા ઓય બાપા ગાડી નો પડતો. હવે તાર ભૂરા ભાઈ દુકાન નથી જવાનું, બરોબર? હવે ઘરે વયો જા અને તારા 5 મિનિટમાં લાભ થાય છે. એમ હા બાપુ ધોકો દેવો મારે લાભ થાય એવો. એ બાપુ હા ઘરે વયો જા. જોઈજો બાપુ હમણાં ફરી નોટ લઈને આવે ઈ. એ વાલમભાઈ હાલો બાપુ બીજે વયા જઈ. હાલો. વાલમભાઈ હું જોઈલા એમને હોય નો ચડી ઘડીકમાં રસ્તા વાંચીન ઈ બાપુ ધોકો દેવો મારે લાભ થાય એવો. એ બાપુ હવે આમ તો કોઈને કહેતો નહીં હો ગામમાં. પૂરા ઓલાને કોઈને નહીં કોઈને નહીં. ભૂરાભાઈ તો કરતો જ નહીં. તું એને કહેતો નહીં હો. સાનો માનો દુકાન વયો જા. હોકી સામે નાખી રાખ ઉપર રાખ. જોયું બનશું? અરે આ નોળિયા જેવું તરત ભૂરાભાઈ કહે છે હો કે કે મને ઓલા બાપુ ધોકો મેળ્યો તો હોય નોટ નો લાભ થયો એમ. હા અને પછી ભૂરાભાઈ એમ કહે છે ક્યાં છે ઈ બાપુ લાવો મારે 4 ધોકા મરાવવા છે. અને પછી તને મોકો મળી જાય. વાલમભાઈ હું ભૂરા ભાઈ ઝપટા ચડે ને એમ કે મને ધોકો મારે એમ. પેલા દાદાની વંડી ના આમ ગાંકો ભૂરા ભાઈ ને પૌડા ભાંગી નો નાખું તો મન તો કોલો ને સામેથી ઈ કહેતો હોય માણા કે મને 4 ધોકા મારે પછી તું ઓછો ઉતરે. નો ઉતરું ને. હાલ હાલ હાલો પૂરાભાઈ હવે કે કલામ મેકી દો અલગ છે કેમ અલગ થી? મને લાભ થયો એક બાપુએ ધોકો માર્યો ને એટલે મને લાભ થયો 100 રૂપિયાનો. શું વાત કરે? તો બાપુ ધોકો મારે એટલે લાભ થાય તો તો પણ બાપુ ના દુકાને ન લેતો હોય. એ વાલમભાઈ આવે છે મારે લાભ ન કરવો હોય. હમણાં આવાજ જો તમે જોજો ને મળે વાલમભાઈ રે છે ને વાલમભાઈ તે પણ આવું કઈક હારું હારું હોય ત્યારે આપણી પાસે પેલા લઈને આવતા હોય તો બાપુ ને. આ તો ગામમાં ગયો ને એટલે મને ભેગા થઈ ગયા. તું એક કામ કર જાને બાપુ ને લેતો હોય ને વાલમભાઈ ને હારવાર અહીંયા. મને આ પાડી છે વાલમભાઈ ઈ કોઈને કહેતો નહીં. હા તે વાંધો નહીં કોઈને કહેતો નહીં. એટલે વાલમભાઈ આવો આવો. હા આવ્યા. હું હે વાલમભાઈ હું આ ધીંગો મને કહેતો હતો હાસુ હું કહેતો છો? ઈ કે તમારે યારે બાપુ છે ને હા. ઈ આપણને ધોકો મારે ને એટલે લાભ થાય. ઓય બાપા નોળિયા જેવા તોય કહી દીધું આ ભૂરાભાઈ ને. ના પડો તો કોઈને કહેતો નહીં. હા પણ તમે મારી વાત તો સાંભળો. મારે બધું બાકી જ છે. મારે સારું મકાન બનાવવાનું છે, આ દુકાન રાગે પાડવાની છે, હજી મારું વ્યવહાર બાકી છે. મારે ઘર બાર ભેગું થવું કે નહીં? મને થોડાક ધોકા મરાઈ દો ને 2-4 કાંઈક મારી કઠણાઈ બધી વહી જાય અને મારે સારું થઈ જાય. આ એક કામ તમારે કરવું પડશે બાપુ. આ ન માન્યું. ઓય બાપા ના પડી છે જાહેરાત ન કરતો. બાપુ ભૂલ થઈ ગઈ. હું હગા થાય તારે? ના શેક છે હવે તારા શેઠનું કામ કર્યું બીજા કોઈ ન કહેતો. ના ના વાલમભાઈ નો કોઈને. બાપુ આનું વ્યવહાર ને મકાન ને દુકાન ને બધું રાગે પડી જાય ને એવા 2-4 ધોકા મારી દો ને. પણ નથી થાય એમ. આ ભમરાળાનું કાંઈ રાગે નથી સાડે એવું દેખાતું જ નથી. કા શું વાંધો છે? હા એટલે હા ભમરાળો છે. હે? હા તો 4 ધોકા મારી દો. 4 ધોકે ના રાગે સડે એમાંનું. કા અને 2 ધોકા મારો ને હા જરા એની કઠણાઈ ભાગે. બરોબર. પછી 2 ધોકા મારો હા જરા આની દુકાન જરા રાગે સડે. પછી પાછા 2 ધોકા મારો હા. એટલે એનું મકાન નું વ્યવહાર નું દુકાન નું બધું રાગે સડવા માંડે.
ટૂંકમાં આનું વ્યવહાર થવાનું છે એ કેટલામાં ધોકાય થશે એમ જો ને 11 માં ધોકે રાગે સડાય 11 માં ધોકે હા 11 ધોકા તમારે છે ખાવાના બરોબર તે આ બધું મારે કઠણાઈ વાળો છો એટલે નથી થતો એમ થયું તો પણ ધોકે ધોકે કરીને ભાગે હો પૂછવાને હા ભૂરાભાઈ હા તે મારજો ભલે નકર તો પાસ કાંઈ થાય એમ જ નથી ને નહીં કોઈ દી કાંઈ નહીં થાય કા બાપુ કોઈ દે કાંઈ ન થાય પણ આ ધોકા ખાય નહીં તો ખાય શકશે એ ધોકા ખાય 111 ખાય એકી જ ભાઈ બીજો કાંઈ રસ્તો જ છે નહીં વાલમભાઈ હા હા એની કરતા ભલે ને ધોકા ખાવા પડે તમે હું કામ ના પડો છો હા પાડજો એમ તો ખાય નાખશે ધોકા કઠોળીનો માણસ છે હે હા એ હું તને ધોકા મારું કે નહીં હા એટલે તારે મોઢામાંથી ઓય બાપા ઓય માડી કે ઓય રાડ બિલકુલ નહીં નાખવાની પૂછ્યો ભાંભલા નો નાખતા એમ કે ઈ એટલે આમ તાણીને મારશે ઈ વઈ તો એને કઠણાઈ જેવડી હોય એમ મારે બાપુ ઓળું તાણી મોઢામાંથી રાડ નીકળશે ને એટલે ધોકા ફેલ થઈ જાય ફ્રીને 11 ચાલુ થાય જો ભૂરાભાઈ શાંતિ રાખો ને તમે લાગતા જાવ તમારા ઊન તો કા આ ના ના નો બોલું બોલવાનું નહીં નો બોલો હા તો એની કઠણાઈ ભગાડ દઉં પકડજો ભગાડો 11 ધોકા હો હા હા આમ નરાવા થાવ જરા એટલે ધોકા મારે હરખા વ્યવસ્થિત ન રહો થઈ હા, જાવ બસ. થોડા ટાંટિયા પોળા રાખો બસ નમી લો થોડાક ના બસ મોઢું વધારે રાખો હા, બસ. ભાગ હેઠો હા બસ કાઈ નો થાય બસ બહુ વળ નહીં ખાવાના હું કદી થશે બાકી હોય બાપા એમ નહીં બોલે હા બસ સારું રાખો હાલો મોઢું સાદું થાય હા હું કદી થશે બાકી હોય બાપા એમ તો બોલશે જ નહીં કઠણાઈ જાતી હોય ને એટલે હાલો કઈ વાંધો ના હતો ને એક 3 ચાર મારી લો ચાર મત દો હું આ ધબધબાટી ઓળે છે અહીંયા એ ભૂરાદા તમે શાંતિ રાખો અહીંયા કાંઈ ધબધબાટી નથી બોલતી આ બાપુ ધોકા મારે ને એટલે લાભ થાય તો બરો ભાણો લાવ્યો વાલમભાઈ એલા એ લાભ થતો હોય તો પેલા ઘર વાળા લાભ લેવા દેવાય ને લઈને આવ્યો બાપુ ને કે ઓય બાપા તને ના પડી કોઈ કહેતો નહીં હવે તો બધાને ક્યાં સોખા ગામ ને અરે ના રે ના મારે લાભ લેવાનો છે લે બોલ કેટલી લાભ લેવો ઘર ભેગા થાવ ને હું લેવા કે જાય ઘરે વઈ જરા હું કોઈ બરોબર હોય આને ઘરે લઈ જા આને બાપ મામાને હાલે બાપા માં ઘરે બાપા તમને કાંઈ ખબર ન પડે આ બાપુ ધોકા મારે ને એટલે લાભ થાય મારે લાભ લેવો છે આ બાપુ ધોકા મારી એટલે લાભ થાય હા તો બાપુ તમે છે ને મામા ને આમને બેયને બબે ધોકા મારજો લે હવે ઘર ભેગી થાને હવે લાભ થશે કામે ચડશો ક્યાં આમાંથી મળશો રખડવામાંથી મારજો બે ધોકા હું જોઈને જ જઈશ કોણ આ બેન કોણ છે હવે ઈ જેવે ઘરે જાતો હોય બાપ મામા તેમ બે ઘરે જાવ ઉપડો કરીને જ જવાનું હું આમના ઘરના છું હે હા આ તો તમારો લાભ જોતો છે હા આ તો તમને નારાજ નહીં કરું કહેતો છું તાર હા નરાળા ઉભા રહ્યો તમને લાભ આમને બહુ જરૂર નહોતું પણ આમને બહુ જરૂર છે અલ્યા મારે નથી અલ્યા પણ હે મારે નથી જરૂર મારે નથી જરૂર અલ્યા પણ ક્યાં કોને નારાજ ન કરાય તો અલ્યા ધર્મપત્ની કહેવાય અલ્યા એ તારી હોય કેટલા દિવસ લાભ થાય અમાર હવે લાભ જ ચાલુ થઈ જાય થઈ ગયો તું નીકળ આને લઈને જાને હાલે બાપા ઘરે આપણે એ હાલો બાપા હાલો એલા પોલાતે મારા ગોબા હું કામ પડ્યા એમ કહું એલા વાલમભાઈ પૂરી કે ને એટલે તારા કોબા મારે ઉપાડવા પડે નકર આ ભૂરાભાઈ ને એમ પડી જાય કે આપણે બે મળી ગયેલા છીએ એમ આને કેટલા ધોકા છે આના ત્રણ બાકી આ ત્રણ ધોકા મારી લે ભાઈ હે હા હા મારે બોલાય ને હા બોલાય કરું બોલી એકાય પણ તમે પેલા મારું પૂરું કરો ને આ બીજા વયસમાં ઉપાડો લઈ ગયા હા કરી દે હાલો હા 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 તો પછી આ ગામના જેવું એ વાત કરશે મારે હું નકરી વાત જોવે નહીં ના 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 એનો લાભ પૂરો કરી આના નાખો પૂરા કરી દો હા, લો, નહીં કરવાનો વાહ વાહ હાલો હાલ થઈ ગયા લાભ હાલો હાલો બાબુ હાલો હે બાપ, હાલો તમને લાભ થઈ જાય હવે હા. તમારા 11 દીમાં તમને લાભ મળવાનું ચાલુ થઈ જાય 11 દીમાં હો આમ જો મને બે ધોકે હોજવાડી દીધો ભૂરા ભાઈ ની શું હાલત થઈ છે ને એને 11 ધોકા માર્યા હે